અંકલેશ્વરના અંદરા ગામની મંગલમ 2 સોસાયટીમાં રવિવારે સવારે 6:30 વાગ્યા મહિલા દુકાનદાર સાથે ધોળે દિવસે સોનાની ચેન સ્નેચિંગ કરી 3 ગાંઠિયાઓ ફરાર થઈ ગયા હતા. નીરુબેન પઢિયાર સવારે પોતાના ઘર દુકાનમાં હતા તે દરમિયાન 3 અજાણ્યા શખ્સો બાઇક લઈને તેમની દુકાન પર આવ્યા હતા, જ્યાં એક દુકાનમાં આવ્યો હતો અને દૂર ઊભા હતા. ગાંઠિયો સિગારેટ લઈ અન્ય 3 મિત્રોને આપી એવું કહ્યું કે તે આપવા ગયા બાદ પરત આવ્યો હતો અને ત્વરિત અસર કૂદકાની માંગણી કરી ઓનલાઈન રૂપિયા કરવાનો દાવો કરતા તક મળતા જ નીરુબેનના ગળામાં રહેલી સોનાની ચેન અને પેન્ડલ તોડી લઈ ભાગ્યો હતો. જો કે નીરુબેને બૂમાબૂમ કરતા ચાલી ગાડી પર બેસવા જતાં એક ગાંઠિયો પડી ગયો હતો, જેને નીરુબેન પકડવા જતાં લૂંટારાઓએ નીરુબેનને ધક્કો મારી પાડી દીધા હતા. બાદ બાઇક ત્યાં જ છોડી ભાગી છૂટ્યા હતા. નીરુબેન ત્વરિત અસર પરિવારજનો બોલાવી ગાડી ઘર આંગણે લઈ પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બાઇક જપ્ત કરી નીરુબેન પઢિયારની ફરિયાદના આધારે 1.70 લાખની ચેન સ્કેચિંગનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. ગાંઠિયાઓની બાઇકની આરટીઓ રજીસ્ટ્રેશનના આધારે તેના બાઇક માલિકની શોધખોળ શરૂ કરી હતી, તેમજ શહેરીમાં રહેલા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. મારું નામ નીરુબેન રણજીતસિંહ ફતેહસિંહ પઢિયાર. હું મંગલમ સોસાયટીમાં રહું છું, મકાન નંબર 16. મારા ઘરની પાછળ દુકાન ગલ્લો છે, એમાં હું ગલ્લો ચલાવું છું. સવારે રવિવારના દિવસે 6:30 આ મારી સાથે ઘટના ઘટી. 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલફેક સિગરેટ માંગી. મેં એમને સિગરેટ આપી. 2 વ્યક્તિ આગળ ઊભા, એક મારા ગલ્લે ઊભો, એને મારી પાસે સિગરેટ માંગી. મેં એને સિગરેટ આપી. પછી પેલા ભાઈને આપવા ગયો, પાછો આવીને મારી પાસે કરમચંદ માંગી. મારા હાથમાં કરમચંદ. એ મને કે હું ઓનલાઈન કરું, પણ એ ઓનલાઈન નહોતો કરતો. એ મારી તરફ દેખતો હતો ને હું એની તરફ નથી દેખતી. એમાં આ બનાવ બન્યો. ચેન ખેંચીને નાઠો ભાગ્યો. પાછળ હું પણ દોડી, પણ એ ગાડી પર બેસવા પામ્યો ના, એ બીજી ગલીમાં નાઠો. અને બીજો વ્યક્તિ હતો એ એની પાછળ દોડ્યો, અને ત્રીજો વ્યક્તિ ગાડી જે ચલાવતો હતો એને મેં પકડો, એટલે એને મને ધક્કો મારીને પાડી નાખી. એ પણ ગાડી લીધા વગર ભાગી ગયો. ગાડી ચાલુ જ નીચે પડી. પછી આ ગાડી મેં મારા ગેટમાં મુકાવી અને પોલીસ સ્ટેશને જાણ કરી. 9:20 મેં ત્યાં રિપોર્ટ લખાવ્યો પોલીસ સ્ટેશને. પછી પોલીસ આવ્યા, મારા ઘરે બધી કાર્યવાહી કરી, બાઇક લઈ ગયા. કેટલાની હશે ચેન ને પેન્ડલ અંદાજિત કિંમત? ચેન મારી 1.25 તોલાની હતી. 1.25 તોલાની ચેન હતી, પેન્ડલ અલગ હતું. પોલીસ સ્ટેશને મેં રિપોર્ટ લખાવ્યો છે આ રીતે. એટલે એમને ટાર્ગેટ કર્યું છે 1,70,000.